WE48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ અને શ્રમિક મહિલાઓ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર શહેરની વધતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે 3 રસ્તા વિસ્તારમાં આવેલ હાલનું શાક માર્કેટ અપૂરતું અને બિનઆયોજિત બની ગયું છે। મુખ્ય માર્ગને અડીને આવેલ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ તેનો ભોગ વર્ષોથી મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને બનવું પડી રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આથી નવી જગ્યાએ તેમને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા અને રોજગારની સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે। આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ એ બહેનો છે જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમોને સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે। આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે। 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી। 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે। તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે। ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે। અંકલેશ્વર GIDC ને જોડતા માર્ગ પર છે। માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ। આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે। એ માત્ર એ બહેનોના એના એકમાત્ર વ્યક્તિથી એના ઘરનું પરિવારનું તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે। તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજે રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે। આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે, આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ। બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા। બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું। તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજારણ કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટી તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ। ટ્રાફિકની સમસ્યા ખરેખર જો જતી હોય તો જે જગ્યા પર શાક માર્કેટ છે એ જગ્યા પરથી શાક માર્કેટ હટાવી યોગ્ય જગ્યા પર જ્યાંથી કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા યોગ્ય ફાળવવામાં આવી જોઈએ અને તેવી જગ્યા પર શાક માર્કેટ લઈ જવું જોઈએ, ન કે આ બહેનોની આ ગરીબ શ્રમજીવી બહેનોના રોજીરોટી પર લાત મારવી જોઈએ। તો મારી વહીવટી તંત્રને આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ આ જે યોગ્ય સમસ્યા છે જેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને કાયમી ધોરણે જે વારંવાર અગાઉ પણ મેં કહ્યું તેમ 2019માં, 21માં, 22માં અને 25માં જે રીતે વારંવાર બહેનોને અઠવાડિયા સુધી ન બેસવા દેવી, વારંવાર તેમને હેરાનગતિ કરવી, તેમનો સામાન ફેંકી દેવો અને એ જેટલી જે નડતરરૂપ હેરાનગતિ થાય છે એનું યોગ્ય નિરાકરણ લાવી ને યોગ્ય આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી વહીવટી તંત્રને મારી વિનંતી છે। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું।
અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે. એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે. અમે ઘણી બધી બહેનો છે જે આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી. એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો કહે કે અહીંયા ઉઠી જાઓ ને, એ લોકો નગરપાલિકાના માણસો આવે ને છત્રી એવું બધું અમારો નાખી દે છે, બેસવા દેતા નથી અમને. 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કઈ બેસવા દો, કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિક સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે ત્યાં, તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે. માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે. અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો, અને કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી. હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ, તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો, કે પછી આખી માર્કેટ ઉઠાડો, કે અમને બધાને સરકાર મળે. અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે લોકોને મતલબ હસબન્ડ નથી, એ બધા જ રંડાયેલી બેડીઓ છે, એમના હસબન્ડ એવા નથી. તો અમારું પણ એ જ તકલીફ છે ને, હું આ કેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં. તો હું એવું કહેવા માંગુ, એમને વિનંતી છે અમારે તો કઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો. અમે આ બધા બહેનો કઈ જઈશ, જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે સાહેબ, અમારી જગ્યા નથી, તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે? અમારા અંદર જગા માટે કોઈ છે જ નથી. અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું? AB 48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.